26 મોરબી મહાસુદ ચોથ બુધ 1954. પત્ર છે સુખલાલ છગનલાલ વિરમગામ ઉપર. એમાં કૃપાલદેવે લખ્યું, જો બની શકે તો મનારસીદાસના જે ગ્રંથો તમારી પાસે હોય, સમયસાર ભાષા સિવાય દિગંબર નયચક્ર પંચાસ્તિકાય બીજી પ્રત હોય તો, પ્રવચન સાર શ્રી કુંદકુંદાચાર્યકૃત હોય તો, અને પરમાત્મા પ્રકાશ અત્રે મોકલવાનું કરશો. તમારી પાસે કે આ ગ્રંથો હોય, એક તો દિગંબર નયચક્ર દિગંબરનું બનેલું, પંચાસ્તિકા બીજી પ્રત, પ્રવચન સાર કુંદકુંદાચાર્ય અને પરમાત્મા પ્રકાશ યોગેન્દુદેવનો બનાવેલો એ હોય તો એ ગ્રંથો અત્રે મોકલવાનું કરશો. સત્સુતનો પરિચય જીવે અવશ્ય કરીને કર્તવ્ય છે. સતશ્રુત જ્ઞાની પુરુષ દ્વારા ઉપદિષ્ટ ગ્રંથો બોધ જેમાં સંગ્રહિત છે, એવા સત્શ્રુતનો પરિચય તો જીવે અવશ્ય કરવો. કેમ કે એ સિવાય આત્માને બળ આપનાર, જાગૃતિ આપનાર બીજા કોઈ સાધન નથી. સતશ્રુતનો પરિચય જીવે અવશ્ય કરીને કર્તવ્ય છે. મળ, વિક્ષેપ અને પ્રમાદ તેમાં વારંવાર અંતરાય કરે છે. સત્શ્રુત વાંચવામાં એક તો મળ, એક ક્રોધાદિ 4 કષાય જે આત્માને મલિન કરે છે તે મળ છે. અને વિક્ષેપ એટલે ચિત્તની ચંચળતા, અસ્થિરતા, જે જ્ઞાની પુરુષની ભક્તિમાં વિક્ષેપ રૂપ છે. એટલે મળ, વિક્ષેપ અને પ્રમાદ એટલે આળસ પણ સત્શ્રુતમાં વિઘ્ન કરે. સત્પુરુષના વચનો કે શાસ્ત્રીય અધ્યયન કરવામાં આ મળ એટલે કષાયો, વિક્ષેપ એટલે ચિત્તની ચંચળતા અને પ્રમાદ એટલે આળસ, આ ત્રણેય વસ્તુ નાની પુરુષના વચનો વાંચવામાં, સ્થિરતા લાવવામાં, એકાગ્રતા કરવામાં વિઘ્ન કરે છે. તે વારંવાર તેમાં અંતરાય કરે છે. કેમ કે દીર્ઘકાળ પરિચિત છે. પ્રમાદ એને ગમે, સૂઈ રહેવાનું ગમે, હરવા ફરવાનું ગમે, વાતો કરવાનું ગમે. કેમ કે અનાદિ પરિચિત છે, અભ્યાસ છે. અને વાંચવું વિચારવું હોય તો થોડા વખતમાં થાકી જાય. કેમ કે એમાં રુચિ નથી, તત્વ રુચિ જાગૃત થઈ નથી. માટે એમાં આ બધા પ્રમાદ કે વૃત્તિ 5 ઇંદ્રિયના વિષયોમાં રહેવાથી ચિત્ત ચંચલ રહે છે. અને ક્રોધાદિ કષાય ભાવો પણ જીવને છે. કેમ કે કષાય ઘટ્યું હોય તો કલ્યાણ થઈ જાય. એટલે આ વિષય કષાય અને આ પ્રમાદ આ જીવને વારંવાર તેમાં વિક્ષેપ કરે છે. સત્શ્રુતનો પરિચય જીવે અવશ્ય કરીને કર્તવ્ય છે. મળ, વિક્ષેપ અને પ્રમાદ તેમાં વારંવાર અંતરાય કરે છે. કેમ કે દીર્ઘકાળ પરિચિત છે. કષાયો કયા ભાવમાં નહોતા, વિષય કસાય તો અનાદિકાલથી છે, અને પ્રમાદીઓ સ્વભાવ અનાદિથી છે. માટે તે દીર્ઘકાળ પરિચિત છે. પણ જો નિશ્ચય કરી તેને અપરિચિત કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે તો તેમ થઈ શકે એમ છે. પણ આ જીવ કે મારે આ વિષય કશાયની પ્રવૃત્તિ નથી જ કરવી, તો એને ઘટાડી શકે છે, મટાડી પણ શકે. અને આમ ન થતું હોય તો કોઈ જીવ મુક્તિને પામે જ નહીં. મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે. નિશ્ચય કરે તો બધું થાય. પણ જો નિશ્ચય કરી તેને અપરિચિત કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે તો તેમ થઈ શકે એમ છે. મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે, નિર્ધાર જ નથી. વ્યવહારિક કામ બધા કરે. કોઈના લગ્નમાં જવું હોય તો ધંધામાં આગા પાછું કરી નહીં જાય. કોઈના મરણ હોય તો જવું પડે, બધું કરે. પણ ધર્મની વાત આવે તો કે શું કરીએ, સમય નથી મળતો, ગરજ નથી, એનું મહાત્મ્ય લાગ્યું નથી. એટલે સંસારિક બધા કામ કરે
પણ પરમાર્થનું કામ આવે ત્યાં એ બહાના કાઢે, કેમ કે એની ગરજ નથી માટે નિશ્ચય જ કરતો નથી. મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે. પત્ર આ પૂરો થયો.